ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 1 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં પહેલું છે જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી વિભાજ્ય હોય. શું કીધું? 3 વડે આપણે જે સંખ્યાને ભાગી શકીએ 9 વડે પણ ભાગી શકતા હોવા જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું. ઉદાહરણ તરીકે લઈએ કે 6 એ શું છે? 3 થી વિભાજ્ય છે પરંતુ 9 થી વિભાજ્ય નથી. બીજું છે જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. શું કીધું છે? આપણે સંખ્યાને 9 થી ભાગી શકીએ તો 3 વડે પણ ભાગી શકીએ. તો હા, આ વિધાન કેવું છે? સાચું. કે આપણે આપેલ સંખ્યાને એના અવયવ હોય એ અવયવ વડે પણ આપણે શું કરી શકીએ? એ સંખ્યા વડે આપણે જેટલા અવયવી ભાગી શકતા હોઈએ એના વડે પણ આપણે શું કરી શકીએ? અવયવ વડે પણ ભાગી શકીએ. એટલે કે આપેલી સંખ્યાના જે અવયવો છે એના વડે પણ એના અવયવીને આપણે ભાગી શકીએ. એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. શું કીધું? એક સંખ્યા 18 થી વિભાજ્ય છે જો તે 3 અને 6 બંનેથી કેવી થતી હોય? વિભાજ્ય થતી હોય. ધારો કે 12 લઈએ. 12 એ શું છે? 3 અને 6 બંનેથી વિભાજ્ય છે પરંતુ 18 થી વિભાજ્ય નથી. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. આપેલું વિધાન ખોટું છે. જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય હોઈ શકે. અહીંયા શું આપેલા છે? બે સંખ્યા આપેલી છે અને એમનો ગુણાકાર આપેલો છે. હવે એવી સંખ્યાઓ ક્યારે વિભાજ્ય હોય એમના ગુણાકાર? જ્યારે આપેલી સંખ્યાના આપણે અહીંયા દેખી શકીએ ઉપરનામાં 3 અને 6 નો ગુણાકાર 18 થાય છે પણ 18 થી વિભાજ્ય થતી નથી. પરંતુ અહીંયા શું આવે છે? વિધાન સાચું આવે છે. કેમ? કારણ કે 9 અને 10 બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે અવિભાજ્ય સંખ્યાઓ વડે જો આપણે કોઈ સંખ્યાને ભાગી શકતા હોઈએ તો એમના ગુણાકાર વડે પણ આપણે એ સંખ્યાને શું કરી શકીએ? ભાગી શકીએ. જ્યારે અહીંયા શું હતું? 3 અને 6 બંને અવિભાજ્ય સંખ્યાઓ નથી એટલે એમના ગુણાકાર વડે આપણે શું કરી શકીએ? આપેલી સંખ્યાને ભાગી શકીએ નહીં. જો બે સંખ્યા અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હશે. શું કીધું? બે સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું. એનું કારણ કે 4 અને 21 બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. 4 અને 21 માં સામાન્ય અવયવ શોધીએ તો શું આવે? 1. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે. પરંતુ 4 અને 21 બંને વિભાજ્ય સંખ્યાઓ છે. એમાંથી તો એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું. કે બંને સંખ્યા અવિભાજ્ય હોય તો જરૂરી નથી કે બંને સંખ્યામાંથી એક સંખ્યા અવિભાજ્ય હોય. બંને વિભાજ્ય સંખ્યા પણ હોઈ શકે. 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ, ધારો કે 4 એ 4 થી વિભાજ્ય છે પરંતુ 8 થી વિભાજ્ય નથી. આઠથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન સાચું છે કે 4 એ 8 નો અવયવ છે. એટલે કે 8 વડે વિભાજ્ય કોઈ સંખ્યા હશે તો એ 8 ના અવયવ વડે પણ ભાગી શકાય. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો આ વિધાન કેવું છે? સાચું. કે બે સંખ્યાઓને અલગ અલગ વિભાજિત કરતી હોય. ધારો કે 16 અને 20 લઈએ. 16 અને 20 બંનેને આપણે શું કરી શકીએ? 4 વડે વિભાજિત કરી શકીએ છીએ. બંને શું છે? 4 વડે વિભાજ્ય છે. અને એમનો સરવાળો 16 + 20 બરાબર શું થાય? 36. અને 36 એ પણ શું છે? 4 વડે વિભાજ્ય છે.
એટલે કે તેના સરવાળાને પણ આપણે સંપૂર્ણપણે વિભાજિત કરી શકીએ. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. આપેલા વિધાનનું શું આપ્યું? ઊંધું આપ્યું. તો આ વિધાન કેવું છે? પણ ખોટું છે. આપેલા વિધાન જેવું લાગે કે બે અલગ અલગ સંખ્યાઓને વિભાજિત કરતી હોય તો એમના સરવાળાને પણ વિભાજિત કરે છે, અને આમાં શું છે? સરવાળાને વિભાજિત કરે તો સંખ્યાને પણ વિભાજિત કરશે. તો આ વિધાન ખોટું છે. કારણ દેખીએ તો શું છે? ઉદાહરણ તરીકે લઈએ 50. 50 એ શું થાય છે? 2 વડે વિભાજ્ય છે, પરંતુ આપણે એમનો સરવાળો લઈએ 25 + 25 બરાબર શું થાય? 50. પરંતુ 25 તો 2 વડે વિભાજ્ય છે નહીં, એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું, કે સરવાળો વિભાજિત હોય તો સંખ્યા વિભાજિત થવી જરૂરી નથી. અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપેલા છે. એમાં છે અવયવ વૃક્ષ, એટલે કે આ રીતે વૃક્ષ તરીકે શું કરવાનું? એમને અવયવ દર્શાવવાના. ધારો કે 60 આપેલા છે અહીંયા, તો 60 માટે શું છે? 10 × 6 એના અવયવ ગુણાકાર થાય તો એક બાજુ 6 અને એક બાજુ 10 લખે. હવે 6 ના અવયવ પાડવાના, તો 6 ના અવયવ શું થાય? 2 × 3. શું થશે? 2 × 3. અને 10 ના થશે 5 × 2. તો અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે કે જેમાં આપણે અંક લખ્યા નથી, એમાં કયા અંક આવશે? તો દેખીએ 6 ના શું થાય? 2 × 3. એમાં 2 તો લખાયેલા છે, તો અહીંયા શું આવશે? 3. એ જ રીતે અહીંયા 10 માટે 5 લખેલા છે, તો શું આવશે? 2. એ જે સંખ્યા લખેલી નથી એ શું આવશે? ખાલી જગ્યામાં આવશે. આપણે અહીંયા શું થાય છે? 5 × 2 નો ગુણાકાર 10 થાય. અહીંયા 2 × 3 બરાબર શું થશે? 6. અહીંયા દેખીએ 6 અને 10 ગુણાકાર શું થશે? 60. એ જ રીતે 60 માટેનું બીજું અવયવ વૃક્ષ આપેલું છે કે આપણે ગુણાકાર અલગ અલગ રીતે થતું હોય, તો આમાં આપેલા છે 60 ની નીચે એક 30 આપેલું છે અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. તો 60 ક્યારે થશે? 30 ને કેટલા વડે ગુણીએ તો 60 થાય? તો 2 વડે ગુણીએ આપણે 30 ને એટલે શું થાય? 60. એટલે અહીંયા ખાલી જગ્યામાં આવશે 2. હવે 30 ની નીચે ફરી પાછું આપેલું છે. એકમાં 10 આપેલું છે ને એકમાં ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં શું આવશે? કેટલા ગુણ્યા 30 થશે? 10 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? તો 3 વડે ગુણીએ એટલે 30 થાય. હવે અહીંયા 10 ના નીચે આપેલા છે, તો 10 ના અવયવ શું પડશે? 5 × 2. બરાબર? એટલે કે અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 5 અને 2. કે 30 × 2 બરાબર 60 થાય છે, 10 × 3 બરાબર 30 થશે અને 5 × 2 બરાબર શું થાય છે? 10. એટલે કે ખાલી જગ્યામાં આવશે 2 પહેલા, પછી 30 ના નીચે 10 × 3 એટલે અહીંયા ખાલી જગ્યામાં 3 આવશે અને અહીંયા 5 × 2 થશે એટલે 10. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી? અવિભાજ્ય અવયવ પાડવા એટલે કે આપણે જે ઉપર અવયવ વૃક્ષમાં દેખ્યા હતા 60 ના, એ પ્રમાણે તમે બંને અવયવ વૃક્ષ દેખશો તો એમાં તમને કયા કયા અવયવ દેખવા મળે છે? તો 2 × 2 × 3 × 5 તમે જે સૌથી છેલ્લે નીચે અવયવ આવે છે એ તમે એના અવયવ તરીકે લઈ શકો. તો એમાં આપણે એકનો સમાવેશ થતો નથી, કારણ કે અવિભાજ્ય અવયવ કીધા છે. અવિભાજ્ય અવયવ અને એક કે શું છે? વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે અવયવ તરીકે અવિભાજ્ય અવયવ તરીકે સંખ્યા એકનો સમાવેશ થતો નથી. દાખલા નંબર 4 છે 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય છે? 9999.
99 એ શું થાય છે? 4 અંકની સૌથી મોટી સંખ્યા. હવે તેના અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે. તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ. તો આ છે અવિભાજ્ય અવયવની ભાગાકારની રીત. કઈ છે? ભાગાકારની રીત. એમાં શું કરવાનું? તો આપણી જે સંખ્યા લખવી છે એને સૌ પ્રથમ લખી 9999 ના અવયવ પાડવાના છે. ત્યારબાદ 9999 કેટલા વડે વિભાજ્ય છે એ દેખીએ. 9999 ને 2 વડે ભાગી શકાય? ના, કારણ કે એકમનો અંક શું જોઈએ? 0, 2, 4, 6 કે 8. તો અહીંયા એ અંક નથી. તો 3 વડે, તો સરવાળો શું થવો જોઈએ? 3 વડે વિભાજ્ય. તો 9 + 9 + 9 કરીએ તો કેટલા થાય? 9 + 9 + 9 + 9 તો કેટલા થશે? 36. અને 36 એ શું થાય છે? 3 વડે ભાગી શકાય. એટલે કે 3 વડે ભાગ ચાલશે. તો 9999 નો 3 વડે ભાગ ચાલે છે. તો અહીંયા સૌ પ્રથમ શું લખીશું? 3. અને 9999 ને 3 વડે ભાગીએ એટલે જવાબ આવે 3333. એ અહીં લખીશું અહીંયા. હવે ફરી 3333 ને કેટલા વડે ભાગી શકાય? 3 વડે ભાગી શકીએ છીએ. તો 3 વડે ભાગીશું એટલે અહીંયા 3 લખીશું. અને 3333 ભાગ્યા 3 કરીએ એટલે શું આવશે? 1111. હવે 1111 ને આપણે કેટલા વડે ભાગી શકીએ? તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ લેતા જઈશું અને દીખતા જઈશું. તો એ કેટલા વડે વિભાજ્ય થાય છે? 11 વડે વિભાજ્ય થાય છે. 1111 ભાગ્યા 11 કરીએ એટલે 101 આવે. 101 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આપણે એને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકીએ નહીં. એટલે કે 101 ભાગ્યા 101 કરીએ એટલે જવાબ શું આવે? 1. તો 9999 ના અવિભાજ્ય અવયવ કયા કયા થશે? તો અહીંયા જે સંખ્યાઓ આવેલી છે એમને ગુણાકાર સ્વરૂપે અહીંયા લખવાની. એટલે કે 3 × 3 × 11 × 101. અહીંયા જેટલી પણ સંખ્યાઓ હોય એટલી લખવાની. આ શું થયા? એના અવિભાજ્ય અવયવ. પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેની અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા થશે 10,000. તો સૌપ્રથમ 10,000 લખીશું. 10,000 ને 2 વડે વિભાજિત કરી શકાય? હા. તો અહીંયા 2 લખ્યા. 10,000 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 5,000. 5,000 ને 2 વડે ભાગી શકાય છે. તો ફરી પાછા 2 લખવાના. 5,000 ભાગ્યા 2 તો કેટલા થશે? 2500. 2500 ને કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય છે. એટલે 2500 ભાગ્યા 2 તો 1250. 1250 ને પણ હજી 2 વડે ભાગી શકાય, કારણ કે એકમનો અંક 0 આવે છે. તો 2 વડે ભાગીએ એટલે કેટલા થયા? 625. હવે 625 ને 2 વડે ભાગી શકાય? ના, કારણ કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આવતો નથી. 3 વડે ભાગી શકાશે? તો ના, આપણે 3 વડે ભાગી શકતા નથી, કારણ કે સરવાળો કેટલો થાય છે અંકોનો? 13 થાય છે, જે 3 વડે વિભાજિત નથી. તો હવે 5 વડે દેખીએ. 625 ભાગ્યા 5. હા, એકમનો અંક 5 છે એટલે 5 વડે વિભાજ્ય છે. એટલે કે 5. 625 ભાગ્યા 5 કરો કેટલા આવશે? 125. 125 પણ 5 વડે વિભાજ્ય છે. તો 125 ભાગ્યા 5 કેટલા થશે? 25. 25 એટલે 5 વડે વિભાજ્ય, એટલે કે 5 વડે ભાગ્ય એટલે કેટલો જવાબ આવે? 5. અને 5 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે હવે 5 એકા 5. તો છેદમાં શું આવશે? 1. એટલે કે 10,000 ના અવિભાજ્ય અવયવ કયા કયા થયા? તો અહીંયા દેખો કે 2 કેટલી વખત આવેલા છે? 1, 2, 3 અને 4 વખત. અને 5 1, 2, 3 અને 4 વખત 5 છે. એટલે કે 10,000 ના અવિભાજ્ય અવયવ કયા કયા થશે? 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5. જ્યારે સંખ્યા વધારે વખત આવતી હોય તો એક વખત ગણી લેવાનું તમારે કે કેટલી વખત આવેલી છે. તો 2 4 વખત આવેલા છે અને 5 પણ 4 વખત આવેલા છે. સત્તરસો 29 ના બધા
અવિભાજ્ય અવયવ જણાવો અને તેની ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. 1729 એટલે કે 1729 લખ્યા. 2 વડે વિભાજ્ય નથી થતી, 3 વડે પણ વિભાજ્ય નથી થતી, 5 વડે પણ વિભાજ્ય નથી થતી, 7 વડે વિભાજ્ય થાય છે એટલે કે 7 લખ્યા. અહીંયા 1729 ભાગ્યા 7 કર્યા એટલે કેટલા આવે? 247. 247 એ 13 વડે વિભાજ્ય સંખ્યા થાય છે. તમારે ક્રમ અનુસાર અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો, એટલે આપણને શું થાય? સરળતાથી આપણે જાણી શકીએ. 247 એ 13 વડે વિભાજ્ય છે અને 13 વડે ભાગ્ય એટલે આવે જવાબ 19. 19 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 19 એકા 19. તો 1729 ના અવિભાજ્ય અવયવ થયા 7 × 13 × 19. એને ઉતરતા ક્રમમાં લખીએ તો શું આવે? 19, 13 અને 7. હવે એમના અવયવ વચ્ચેનો સંબંધ જો કોઈ હોય તો આપણને જણાવવાનું કીધું છે. એમના વચ્ચેનો સંબંધ શું થશે? 19 - 13 કરીએ તો 6 જવાબ આવે અને 13 - 7 કરીએ તો પણ જવાબ કેટલો આવે? 6. એટલે કે બે ક્રમિક અવિભાજ્ય અવયવોનો તફાવત કેટલો થાય છે? 6. બે ક્રમિક એટલે કે જોડે જોડે આવેલા અવયવ છે. 19 અને 13, 13 અને 7 બંને કેવા છે? જોડે જોડે આવેલા અવયવો છે, એટલે કે ક્રમિક અવયવો વચ્ચેનો તફાવત 6 છે. 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને સ્પષ્ટ કરવા કેટલાક ઉદાહરણ આપવાના છે કે આપણે 3 ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તો એમનો અવયવી જે હોય એ શું થાય? 6 થી વિભાજ્ય થાય. ધારો કે પહેલા જ આપણે લઈએ 2 × 3 × 4, ત્રણેય કેવી છે? ક્રમિક સંખ્યાઓ છે અને એમનો ગુણાકાર કેટલો થાય છે? 24. અને 24 ભાગ્યા 6 કરીએ તો જવાબ 4 આવે. એટલે કે 24 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ, વિભાજ્ય છે. એ જ રીતે 5 × 6 × 7 તો કેટલા થાય? 210. અને 210 ભાગ્યા 6 કરીએ એટલે જવાબ આવે 35. એટલે કે 6 વડે વિભાજ્ય છે. એટલે કે આમ 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. તમે આવી કોઈ પણ 3 સંખ્યાઓ ક્રમિક લઈ અને એનો શું કરી શકો છો? ગુણાકાર કરો અને દેખી જુઓ કે શું આવે છે જવાબ, કે જે 6 થી વિભાજ્ય થાય છે. દાખલા નંબર 8. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. વિષમ એટલે કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. વિષમ એટલે કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. બે ક્રમિક વિષમ સંખ્યાઓ કીધી એટલે કે 3 અને 5 બંને કેવી થઈ? ક્રમિક. વિષમ સંખ્યાઓ, એકી સંખ્યાઓ થઈ ને ક્રમિક, એક પછી એક, એમના વચ્ચે કોઈ બીજી અન્ય એકી સંખ્યા આવશે નહીં. તો 3 + 5 કેટલો થયો? 8. અને 8 એ શું થાય છે? 4 થી વિભાજ્ય છે. એ જ રીતે 7 + 9 કેટલા થાય? 16. અને 16 ભાગ્યા 16 પણ શું થાય છે? 4 થી વિભાજ્ય છે. એ જ રીતે દેખીએ કે 5 + 7 તો શું થાય? 12. અને 12 એ શું છે? 4 થી વિભાજ્ય છે. આમ કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો એ 4 થી વિભાજ્ય હોય. દાખલા નંબર 9. નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો કયા છે? એમાં પહેલું છે 24. એનો ગુણાકાર આપ્યો છે 2 × 3 × 4 એટલે શું થાય? 24. દેખો 2 × 3 6, 6 × 4 24. પણ એમાં અહીંયા 4 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા નથી. એટલે કે આપેલ સંખ્યામાં અવિભાજ્ય અવયવો આપેલા નથી. 56. તો 7 × 2 × 2 × 2 અવયવ આપેલા છે. બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય અવયવ છે. બધી સંખ્યાઓ આપેલી સંખ્યાઓ કેવી છે? 7 અને 2 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એમનો ગુણાકાર કરો તો 56 આવે છે. 7 × 2 14, 14 × 2 28 અને 28 × 2 56. એ જ રીતે 70. 2 × 5 × 7 ત્રણેય સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. એટલે કે અવિભાજ્ય અવયવ છે. 54. તો 2 × 3 ×
9, 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 9 54. પરંતુ અહીંયા 9 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? વિભાજ્ય સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય અવયવ નથી. જો એની જગ્યાએ આપણને 3 ગુણ્યા 3 આપેલા હોત તો આપણે શું કહી શકત કે અવિભાજ્ય અવયવ છે. દાખલા નંબર 10, 25,110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. શું કીધું છે? 25,110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં? 45 એટલે શું થાય? 5 ગુણ્યા 9. બંને કેવી છે? સઅવિભાજ્ય સંખ્યાઓ છે. ને આપણે આગળ કહ્યું એમ કે સઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર, સઅવિભાજ્ય સંખ્યાઓ વડે જો કોઈ સંખ્યા વિભાજિત હોય તો આપણે શું કરી શકીએ? એમના ગુણાકાર વડે પણ એ સંખ્યા વિભાજ્ય હોય. તો એ 5 વડે વિભાજ્ય છે કે નહીં દેખી લઈએ. 25,110 તો એકમનો અંક શું છે? 0, એટલે કે 5 વડે વિભાજ્ય છે. 5 ની ચાવી એકમનો અંક 0 અથવા 5 હોય તો આપેલી સંખ્યાને 5 વડે ભાગી શકાય. એટલે કે 25,110 એ 5 વડે વિભાજ્ય છે. હવે 9 માટે 9 ની વિભાજ્યતાની ચાવી શું હતી? આપેલ સંખ્યાના અંકોના સરવાળાને આપણે 9 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય. અહીં આપેલ સંખ્યાનો સરવાળો શું થાય છે? 9, એટલે કે આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય. હવે આપેલી સંખ્યા એટલે કે 25,110 એ 5 અને 9 બંને વડે શું થાય છે? વિભાજ્ય છે, એટલે કે એ 45 વડે પણ વિભાજ્ય છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે 5 અને 9 એ બંને કેવી સંખ્યાઓ છે? સઅવિભાજ્ય સંખ્યાઓ છે, માટે એમનો ગુણાકાર એ 45, એ 45 વડે પણ શું થાય છે? 25,110 એ વિભાજ્ય છે. સંખ્યા દાખલા નંબર 11, સંખ્યા 18 એ 2 અને 3 બંને સંખ્યાથી શું છે? વિભાજ્ય છે. તે 2 અને 2 ગુણ્યા 3 બરાબર 6 થી પણ શું થાય છે? વિભાજ્ય થાય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. અહીંયા શું કીધું છે કે સંખ્યા એ શું છે? 18 એ 2 અને 3 બંને વડે શું થાય છે? વિભાજ્ય થાય છે. અને એમનો ગુણાકાર 2 ગુણ્યા 3 બરાબર 6 વડે પણ શું છે? વિભાજ્ય છે. કે 18 ને આપણે 2 વડે પણ ભાગી શકીએ અને 3 વડે પણ ભાગી શકીએ. અને એમનો ગુણાકાર 6, એના વડે પણ આપણે શું કરી શકીએ છીએ? 18 ને ભાગી શકીએ છીએ. એટલે કે આ 6 વડે પણ એ વિભાજ્ય છે. તો અહીંયા આપણને કીધું છે કે એવી કોઈ સંખ્યા છે કે જે 4 અને 6 બંને વડે વિભાજ્ય હોય અને સાથે સાથે એમના ગુણાકાર 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હોય. આવું બની શકે? તો ના, આ દરેક સંખ્યા માટે સાચું નથી. કારણ દેખીએ 36 ઉદાહરણ તરીકે, 36 એ શું છે? 4 અને 6 બંને વડે શું થાય છે? વિભાજ્ય થાય છે. પરંતુ 4 ગુણ્યા 6 બરાબર 24 વડે વિભાજ્ય નથી, એટલે કે એમના ગુણાકાર વડે 36 વિભાજ્ય થતી નથી. 36 ભાગ્યા 24 કરીએ તો આપણે એની નિશેષ ભાગી શકીએ નહીં, એટલે કે જરૂરી નથી. અને એવું શેના કારણે થયું? તો અહીંયા દેખો કે 2 અને 3 બંને કેવી છે? સઅવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 4 અને 6 કેવી છે? સઅવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે એમના ગુણાકાર વડે જરૂરી નથી કે આપેલી સંખ્યાને આપણે ભાગી શકીએ. દાખલા નંબર 12, હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? શું કીધું છે? 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી, એટલે કે 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ છે અને કેવી છે? સૌથી નાની સંખ્યા. મતલબ કે 4 સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2, 3, 5 અને 7. અને એમનો ગુણાકાર કરીએ તો કેટલો આવે? 210. તો એ સંખ્યા કઈ હશે કે જેના 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ છે અને સૌથી નાની છે? તો એ સંખ્યા છે 210. આપણને એ કેમની ખબર પડી કે એના અવિભાજ્ય અવયવો છે બધા કેવા છે? અલગ અલગ છે અને સૌથી નાની સંખ્યા છે. આ સિવાયના તમે કોઈ પણ સંખ્યા લેશો અવિભાજ્ય અવયવની, કોઈ પણ સંખ્યા બદલી જોજો તો એ શું થશે? 210 કરતાં કેવી આવે છે? મોટી આવે છે. આપણે એક સરખા અવિભાજ્ય
અવયવ લેવાના નથી, એટલે કે કોઈ સંખ્યા ફરી વાળકી આવવી જોઈએ નહીં. એટલે કે આપણે 2 કે 3 કે 5 કે 7 ને ફરી વાળકું આમાં લખી શકીએ નહીં. એટલે 210 એ કેવી થશે? ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા, કે જેના 4 અવિભાજ્ય અવયવ શું છે? જુદા જુદા છે. એ જ રીતે 3 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા કીધી હોય તો કઈ થશે? તો કયા આવશે? સૌથી નાની કઈ છે? 2, 3 અને 5. એ 3 અવિભાજ્ય અવયવ છે સૌથી નાના, તેમનો ગુણાકાર 2 × 3 × 5, તો કઈ સંખ્યા થશે? 30. કે જેના શું થાય છે? અવિભાજ્ય અવયવ 3 એ 3 જુદા છે અને એ સૌથી નાની સંખ્યા છે. 2 × 3 6, 6 × 5 30, એટલે કે સૌથી નાની સંખ્યા 30 થશે.